નમસ્કાર મિત્રો, સૌથી પહેલા 2024ની ખૂબ ખૂબ આપને શુભકામના. આવતું 2024 દરેક વ્યક્તિઓ માટે દરેક ઈચ્છા ભગવાન પરિપૂર્ણ કરે એવી ભગવાન પાસે પ્રાર્થના સાથે શરૂઆત કરશું. આજે આપણે જાન્યુઆરી માસથી. જાન્યુઆરી માસ ધનુ રાશિના જાતકો માટે કેવો રહેશે? ધનુ રાશિના જાતકો માટે વિવાહિક જીવન કેવું રહેશે, કેરિયર કેવું રહેશે, નોકરી કેવી રહેશે, સાથે વિદ્યાર્થી બંધુઓ માટે સાવધાની કઈ વાતની રાખવાની છે, સ્વાસ્થ્ય બાબતમાં કઈ સાવધાની રાખવી જોઈએ અને અચૂક ઉપાય, આ દરેક વિશેષ ચર્ચાઓ તમારી સમક્ષ મૂકવા જઈ રહ્યો છું. મિત્રો, ધનુ રાશિના જાતકો માટે આ જાન્યુઆરી માસનો આ વિડીયો ખાસ પરિપૂર્ણ જરૂર જોજો, જેનાથી આપ સાવધાન પણ થઈ જાઓ અને અચૂક ઉપાયથી આપના જીવનમાં એ નુકસાનથી બચી પણ શકો. હવે વાત કરીએ સૌથી પહેલા વિદ્યાર્થી બંધુઓ માટે. તો જાન્યુઆરી માસ વિદ્યાર્થી બંધુઓ માટે જોઈએ તો મિત્રો, મંગળ અને ગુરુનું જે રાશિ પરિવર્તન થવા જઈ રહ્યું છે, એટલે વિદ્યાર્થી બંધુઓ માટે જાન્યુઆરી માસ ખૂબ જ સારું જવાની સંભાવના ઉત્તમ બની રહી છે. ઉત્તમ યોગ નિર્માણ થઈ રહ્યા છે. આપ કોઈ એડમિશન લેવા માંગતા હો તો આ માસની અંદર આપણે એડમિશનના ઉત્તમ યોગ નિર્માણ થઈ રહ્યા છે. આપ વિદેશમાં આપનો અભ્યાસ કરવા માંગતા હો તો ત્યાં પણ સુંદર યોગ નિર્માણ થઈ રહ્યા છે. સાથે આપણા માટે વિદ્યાર્થી બંધુઓ માટે આપને સાવધાનીપૂર્વક વાંચન કરવું જોઈએ. આપનું મન કોઈ અન્ય કાર્યોમાં લાગશે, જેમ કે આજ ઇન્ટરનેટનો જમાનો છે, મોબાઈલનો જમાનો છે, એમાં આપનો સમય પસાર થશે, અથવા અન્ય કોઈ પણ કાર્યમાં આપનો સમય પસાર થશે તો આપના માટે સુવર્ણ સમય ચાલ્યો જશે. એટલે ખાસ કરીને વિદ્યાર્થી બંધુ માટે જાન્યુઆરી માસ ઉત્તમ જવાનું છે. કેવલ નહીં, કેવલ આપનું અધ્યયન, આપનું વાંચનમાં સમય આપશો, ઉત્તમ બની શકશે. હવે વાત કરીએ મિત્રો, આપણે બીજી સ્વાસ્થ્ય બાબતની પણ આગળ ચર્ચા કરતા પહેલા એક નમ્ર પ્રાર્થના છે. મારા નવા મિત્રો આ વિડીયો જોઈ રહ્યા છો, મિત્રો આ વિડીયો તમને ગમે તો જરૂર ને જરૂર લાઈક તો કરજો. સાથે મિત્રો આ વિડીયો ખૂબ જ શેર કરજો. કોમેન્ટ બોક્સમાં મહાદેવર જરૂર લખજો. સાથે મિત્રો આપણે જે પણ ચર્ચા કરીએ છીએ એ ચંદ્ર રાશિના આધાર ઉપર ચર્ચા કરીએ છીએ. આપના જન્મગ્રહોની આપની ઉપર ખૂબ મોટી અસર હોય છે અને આપને આપની જન્મકુંડલી બતાવી હોય તો વિડીયોમાં નંબર આપ્યા છે. સાથે મિત્રો ખાસ કરીને સમય પણ આપ્યો છે. સવારે 10 વાગ્યાથી લઈ બપોરના 1 વાગ્યા સુધી છે, સાંજે 5 વાગ્યાથી લઈ અને રાત્રે 9 વાગ્યા સુધી છે. આ સમયે આપ કોલ કરી શકો છો, આ સમયે આપ મુલાકાત કરી શકો છો, આ સમયે એપોઇન્ટમેન્ટ લઈ શકો છો. સાથે મિત્રો આપ ઓનલાઈન જન્મકુંડલી બતાવી હોય તો તેના માટે આપનું શુભ નામ, જન્મ તારીખ, જન્મ સમય, જન્મ સ્થળ વોટ્સઅપ નંબરમાં મોકલી આપશો, એટલે ત્યાંથી આપને પ્રોસેસ સમજાવવામાં આવશે. સુનિશ્ચિત દક્ષિણા મોકલી આપશો એટલે આપને મુલાકાતનો સમય દેવામાં આવશે. સાથે આપને પીડીએફ કરી આપના જ વોટ્સઅપમાં જન્મકુંડલી મોકલવામાં આવશે, જેમાં શાસ્ત્રોક્ત ઉપાય લખ્યા હશે, સરળ પણ ઉપાય લખ્યા હશે. હવે વાત કરીએ મિત્રો બીજી જે બીમારી સ્વાસ્થ્ય બાબતમાં ધનુ રાશિના જાતકો માટે કઈ કાળજી રાખવી જોઈએ. આમ તો જોઈએ તો ધનુ રાશિના જાતકો માટે જાન્યુઆરી માસ બીમારી બાબતમાં કોઈ ચિંતા કરવાનો વિષય નથી. પણ આપ જ્યારે યાત્રામાં નીકળો, મુસાફરીમાં નીકળો તો ત્યાં આપને ખાસ કરીને હવામાનથી આપને કોઈ નુકસાન ન થાય એમની સાવધાની રાખવી ખૂબ જ જરૂરી છે. સાથે આપ વાહન લઈને નીકળો તો આપનું વાહન આપને ધીમે ચલાવવું જોઈએ. કાયદા અને કાનૂનની સાથે આપ વાહન ચલાવશો તો આપના માટે અનુકૂળતા બની શકશે. ત્રીજી વાત કરીએ વિવાહિક જીવનની મિત્રો. તો ધનુ રાશિના જાતકો માટે વિવાહિક જીવન, પતિ પત્નીનું જીવન 8 જાન્યુઆરી સુધી આપને સાવધાન રહેવાનો સમય છે. 8 જાન્યુઆરી પછી આપના જીવનમાં આપ બંને વચ્ચે જે ઝઘડાઓ થાય છે, એકબીજાની સમજમાં ફેર છે, એકબીજાના વિચારોમાં ફેર આવે છે, મતભેદ થાય છે, એ જરૂર દૂર થશે. પણ એકબીજાની કેર કરવી પણ ખૂબ જરૂરી છે અને એમાં પ્રેમ પણ વધશે. 8 જાન્યુઆરી સુધી આપને ખૂબ જ સાવધાનીપૂર્વક એકબીજાના ક્રોધને કાળજીપૂર્વક કાબૂમાં રાખી અને ચાલવું જોઈએ. સાથે
14 જાન્યુઆરી પછી સૂર્યનું રાશિ પરિવર્તન થવાનું છે, તમારા માટે ઉત્તમ બની શકશે. મિત્રો, હવે વાત કરીએ આપણે કેરિયરની. આપણે ગમે તેટલી મહેનત કરીએ જીવનમાં, પણ મિત્રો આપણું ભાગ્યનો સાથ ન મળે તો સફળતા મળતી નથી. તો આપને માટે જે રાશિ પરિવર્તન થવા જઈ રહ્યું છે ધનુ રાશિના જાતકો માટે 14 જાન્યુઆરી પછી બુધ અને સૂર્ય, આ બંને ગ્રહો તમારા માટે અનુકૂળતા બનશે. પણ 14 જાન્યુઆરી સુધી આપને જે પણ આપના કાર્ય જે ઉભા રહી ગયા છે, જે કાર્યમાં સફળતા મળતી નથી, આપ ખૂબ મહેનત કરી છે, એનું પરિણામ 14 જાન્યુઆરી સુધીમાં તમને દેખાશે. પણ 14 જાન્યુઆરી પછી આપને કોઈ પણ મોટું કાર્ય કરતા પહેલા સાવધાન થઈ અને કાર્ય કરવું જોઈએ. આપ કોઈ મોટી વસ્તુ લેવા માંગતા હોય, જેમ કે મોટું મકાન લેવા માંગતા હોય, મોટો પ્લોટ લેવા માંગતા હોય, તો આપને એમના દસ્તાવેજ ચકાસી અને આગળ વધવું જોઈએ. સાથે આપ કોઈ ભાગીદારીમાં બિઝનેસ કરો છો તો ભાગીદારી સાથે 14 જાન્યુઆરી સુધી આપના માટે ખૂબ જ સારું રહેશે. પણ 14 જાન્યુઆરી પછી આપના ભાગીદારી સાથે, પાર્ટનર સાથે આપના મતભેદ ન થાય એમની કાળજી લેવાનો સમય છે. હવે વાત કરીએ મિત્રો આપના બિઝનેસની, તો આપનો બિઝનેસનો ગ્રોથ વધવાનો છે. આપ જે મહેનત કરો છો એનું પરિણામ તો દેખાશે, પણ આપના અમુક નિર્ણયો આપના ગ્રોથને અટકાવી ન દે એ ખૂબ જ સાવધાનીનો સમય છે. આ સમયની અંદર આપને નિર્ણય લેતા પહેલા આપને સાવધાની રાખવી જોઈએ. સાથે આપ નોકરી કરો છો તો 14 જાન્યુઆરી પહેલા આપના પ્રમોશન થવાના પણ યોગ છે. આપના જે કાર્ય કરો છો એ કાર્યથી આપના બોસ, આપના કર્મચારી આપનાથી પ્રસન્નતા પ્રાપ્ત કરશે. આપના કર્મચારી, આપના બોસ આપની પ્રશંસા પણ કરશે, આપના કાર્યને સહાના એમ કહી કે વખાણ પણ કરશે. પણ 14 જાન્યુઆરી પછી આપના સહકર્મચારી સાથે આપના મતભેદ ન થાય, અભિમાન અને ક્રોધનો ત્યાગ તમારા માટે ખૂબ જ જરૂરી છે. સાથે 14 જાન્યુઆરી પછી આપના માટે નોકરીમાં ખૂબ જ શાંતિપૂર્વક આપને કોઈની સાથે સંવાદ ન થાય, કોઈ પણ પ્રકારનો ઝઘડો ન થાય, એની સાવધાની રાખવી ખૂબ જ જરૂરી છે. મિત્રો, જાન્યુઆરી માસ તમારા માટે ઉત્તમ બને તેના માટે ઉપાય બતાવું છું, ઉપાય જરૂર કરજો. ઉપાય એ છે મિત્રો, પ્રતિ દિવસે ઓમ ગ્રામ ગ્રીમ ગ્રોમ શહ બૃહસ્પતયે નમઃ આ મંત્રની રોજ એક માળા આપના માટે ઉત્તમ બની શકે છે. સાથે મિત્રો વિષ્ણુ સહસ્ત્રનો પાઠ કરો, તમારા માટે ઉત્તમ બની શકે છે. મિત્રો, આ જ રીતે દરેક રાશિનું જાન્યુઆરી માસ કેવું રહેશે એ વિશેષ ચર્ચાઓ તમારી સમક્ષ મૂકતો રહીશ. આપ જે પ્રેમ આપો છો એ પ્રેમ બદલ આપ સૌનો હૃદયથી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. યુટ્યુબના માધ્યમથી ફરીથી મળશું. આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ, મહાદેવ હર.